સનુ ડન 10 પૂરું થવા જાય પેકિંગ એવું છે એમ ને. જો સનુને છે ને આટલું પેકિંગ છે ને આજે મેં થોડોક નાસ્તો ભરી દીધો છે. સનુનામાં સેવ મમરાને એમાં જવાનું છે, બાકીનું સનુ લઈ લેશે બારેથી થોડુંક. જો ફ્રેન્ડ્સ, સનુ છે ને આ લઈને જવાના છે ફ્લાઇટમાં, એટલે તમને હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે સનુ કઈ તરફ જાય છે. એ તો નહીં આઈડિયા આવ્યો પણ આવી ગયો છે કે ફોરેન જવાના છે. જો મેં છે ને પહેલી વાર આવી રીતે વ્લોગ ઉતારું છું. આગળ ફ્રન્ટ કેમેરો ચાલુ કરીને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે બપોરના વાગે છે 1 અને તમને ખબર જ છે હમણાંથી હું બહુ બિઝી છું, એટલે સવારમાં બ્લોગ સ્ટાર્ટ કરાતો નથી. તો આજે તો છે ને લગ્નની તૈયારી ને સોનાનું પેકિંગ ચાલે છે. તો જો સનુ ડન 10 પૂરું થવા જાય પેકિંગ એવું છે એમ ને. જો સનુને છે ને આટલું પેકિંગ છે ને આજે મેં થોડોક નાસ્તો ભરી દીધો છે. સનુનામાં સેવ મમરાને એમાં જવાનું છે, બાકીનું સનુ લઈ લેશે બારેથી થોડુંક. તો ચાલો આવું છે હવે. અને સનુને છે ને જવાનું છે ફ્લાઇટમાં. અને શું લઈને જવાનું છે બતાવો સનુ તમારું બેન? શું જે તમે જાઓ છો એ હજી આપણે કેવું નથી, લાસ્ટમાં કહીશું જ્યારે તમે નીકળશો ત્યારે. પણ તમારું ઓલું પાસપોર્ટ. જો ફ્રેન્ડ્સ, સનુ છે ને આ લઈને જવાના છે ફ્લાઇટમાં, એટલે તમને હવે થોડો ઘણો આઈડિયા આવી ગયો છે કે સનુ કઈ તરફ જાય છે. એ તો નહીં આઈડિયા આવ્યો પણ આવી ગયો છે કે ફોરેન જવાના છે. હે સનુ, ફોરેન જવાના છો તમે? વાવ, અમને લેતા જાઓ પછી ક્યારે કરે. તો ચાલો તમે છે ને આ પાસપોર્ટ સાચવીને રાખી દો. તો ચાલો ફોરેન જાય છે તો મેં કહી દીધું, પણ ક્યાં જાય છે ને તો હવે પછી જ તમને ખબર પડશે. ચાલો હજી છે ને જમવાનું બાકી છે, તમે જમી લઈને સોનું રેડી થઈ જાય પછી આપણે કન્ટિન્યુ કરશું. તો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં, કેમ કે આગળ તમને ખબર પડશે કે સોનું કઈ તરફ જાય છે. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને જમીને થઈ ગયા છે ફ્રી, અને ચીકુભાઈ તમારે છે ને જમીને સુઈ ગયા છે. જો ચીકુભાઈ મસ્ત સુઈ ગયા. કંઈ નહીં, ચાલો અમને લગ્નમાં જવાનું એટલે સુઈ ગયા. મમ્મી છે લગ્નમાં જવાની તૈયારી કરે, બંગડી ગોતે ને સનુ રેડી. તો હવે આપણે કહી દઈશું આપણે સબસ્ક્રાઈબરોને. તો કહી દો તમારું આ પેકિંગ કરીને કઈ બાજુ? ફોરેનમાં કયા દેશમાં? થાઈલેન્ડ. વાવ, થાઈલેન્ડ. તો ચાલો ફ્રેન્ડ્સ, સોનું છે ને હવે જાય છે થાઈલેન્ડની ટ્રીપમાં. તો તમે બધા છે ને હેપી જર્ની કમેન્ટ કરી દેજો, હું હેપી જર્ની કરી દઉં છું. ફાઇનલી થઈ ગયા છે, હવે નીકળે છે. તો ચાલો સોને હેપી જર્ની કહી દઈએ. હેપી જર્ની. થેન્ક યુ. બાય બાય. બાય બાય. મળીએ 10 તારીખે. 10 તારીખે એમ ને? ચાલો તો સનુ છે ને 10 તારીખે આવશે. ચાલો છે ને પછી કન્ટિન્યુ કરું બ્લોગ. એટલે સનુને બાય બાય કરી દઈએ. તો ચાલો ફ્રેન્ડ્સ, જો છે ને આપણે સોનુ હવે થાઈલેન્ડ જવા માટે નીકળી ગયા. અમદાવાદથી છે ને એમને રાત્રે છે ફ્લાઇટ, ને હું જો અહીંયા છે ને લગ્નમાં જવા માટેની તૈયારી કરવા માંડી. હેર સ્ટ્રેટ કરું છું. જો ફટાફટ છે ને હવે રેડી થઈને જવાનું છે લગ્નમાં. મારે છે ને ફઈજી અને મામાજીના છોકરાના લગ્નમાં જવાનું છે. તો જો મેં છે ને પહેલી વાર આવી રીતે વ્લોગ ઉતારું છું. આગળ ફ્રન્ટ કેમેરો ચાલુ કરીને જોઈએ કેવો આવે છે. કેમ કે છે ને મારે સ્ટેન્ડ તૂટી ગયું છે, એટલે મોબાઈલ કેમ રાખવો. જો આ સાઈડ છે ને મેં કરી નાખ્યા ને આ સાઈડ બાકી છે. જો તમે ડિફરન્ટ જોઈ શકો છો. ચાલો તો છે ને ફટાફટ હું થઈ જાઉં રેડી, પછી હું તમને બતાવું મારો લુક. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને થઈ ગયા છે અમે રેડી. તો હું તમને બતાવું મારો લુક. જો ચીકુભાઈ તો છે ને ઓલરેડી રેડી થઈને નીકળી ગયા છે બારે. સૌથી પહેલાં શું સૌથી લાસ્ટમાં હું જ હોય. આ બાજુ જો મારો રૂમ એમને પડ્યું છે, કંઈ નહીં. હવે છે ને આવીને કરશું. ચાલો અમે જઈએ હવે લગ્નમાં. ચીકુભાઈ આપણે બારે છે, બતાવું તમને. જો ચીકુભાઈ રેડી થઈ ગયા, પછી મમ્મી રેડી થઈ ગયા. રેડી મમ્મી? ચા બાજુ અરુણા બેન થઈ ગયા તૈયાર. કા બાબુ જઈશું ને હવે? ચાલો તો બાય બાય કરી દો હવે. બાય બાય.
તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને વાગે છે રાતના 1 અને અમે આવી ગયા છીએ ઘરે. હવે છે ને ફૂલ નીંદર આવે છે, થાકી ગયા છે એટલે સૂઈ જાવ છે. ત્યાં લગ્નમાં છે ને થોડા ઘણા વિડીયોને એવો કર્યો છે, વ્લોગ ઉતાર્યો છે, કેમ કે આપણે બધાએ કેટલા ટાઈમ પછી મળીએ ને એટલે વાતોમાં ને એમાં પડ્યા એટલે વિડીયો બનાવવાનો ટાઈમ મળે નહીં. એવું છે ને જો ચીકુભાઈ તમારા સૂઈ ગયા, તો અહીંયા જ સૂઈ ગયો. તો આ બાજુ કપડાં પડ્યા છે, તો પહેલાં રૂમ થોડુંક સરખું કરી નાખવું, બધું મૂકીને એમને એમ ગયા હતા ને આવીને પાછું કાઢ્યું. એટલે જો ડ્રેસિંગ ટેબલની હાલત તમારી આવી કંઈક છે. તો ચાલો થોડું ઘણું પહેલાં સરખું કરી દો, કાલ સવારે પાછું વહેલું જવાનું છે. તો ચાલો, તમે આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો ને વ્લોગ સારો લાગ્યો હોય તો એને લાઇક ને શેર કરી નાખજો. ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળી કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.